નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું સૌથી મોટા સમાચારની। મેઘરાજા મહેરબાન, 4 અને 2 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દરમિયાન રાજકોટ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હતા। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો, તેથી ખેડૂતો ખુશ છે, કારણ કે વાવણી બાદ પહેલો વરસાદ ખેડૂતોના પાક માટે સોના સમાન ગણાય છે। ઉપરાંત રાજકોટના લોધિકા પંથકમાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। જામકંડોરણામાં 2 ઇંચ અને ધોરાજીમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના આંચકા આવ્યા છે, જેમાં 4.5ની તીવ્રતા નોંધવામાં આવી છે। મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા 4.5ની માપવામાં આવી છે। ભૂકંપની ઊંડાઈ જમીનની અંદર 10 કિલોમીટર નીચે હતી। ભૂકંપના કારણે જાનમાલના નુકસાનીના કોઈ સમાચાર નથી, પરંતુ વિવિધ રાજ્યોમાં ભૂકંપની ઘટના વધી રહી છે, ત્યારે હવે ચિંતાનો માહોલ પણ સર્જાઈ ગયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।